સુરત શહેરના વેસુ વિસ્તારમાંથી ઝડપાયું ગેરકાયદેસર કોલ સેન્ટર। 4,33,000ના મુદ્દામાલ સાથે 4 શખ્સોની ધરપકડ, 2 વોન્ટેડ જાહેર। સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી સુરતના વેસુ વિસ્તારમાંથી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે। સુરતના વેસુ વિસ્તારમાં આવેલા સોમેશ્વરા સ્ક્વેરના 3જા માળે એક ઓફિસમાં કોલ સેન્ટર ચાલતું હતું, જેના દ્વારા લોકો સાથે આચરવામાં છેતરપિંડી આવતી હતી। સ્ટેટ મોનિટરિંગ સેલે 4 કોમ્પ્યુટર અને લેપટોપ, 37 મોબાઈલ, ડીવીઆર, રોકડા રૂપિયા 12,000 સાથે 7 શખ્સોની ધરપકડ કરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલે આ શખ્સોની ધરપકડની સાથે અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલે કુલ 4,33,000નો મુદ્દામાલ કબજે કર્યો। મુખ્ય આરોપી આવેલ ઇલિયાસ શેખાણી અને દીપેશ ભૂત ફરાર છે, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। રાહુલ ઠાકોર સુરતી, શ્રેયાસ સિંહ, હિતેશ માવલિયા, નઝુમુદ્દીન સિદ્દીકી, શિલ્પા ચંદુભાઈ વણકર, હુસ્ના કાજી, સગીર વયનો કિશોરને હાલની ધરપકડ કરવામાં આવી છે।